ગુડ મોર્નિંગ. સ્કૂલ ઓફ ડિવોશન પાટડી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 ઇંગ્લિશ યુનિટ 4 રીડ ટુ યોગ ફોર હેલ્થ, સ્વાસ્થ્ય માટે યોગ. આજના આધુનિક જમાનામાં યોગ જે છે એ દિન પ્રતિદિન એનું ચલણ વધતું જઈ રહ્યું છે. તો યોગ જે છે એ સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે એની અહીં વિશેષ માહિતી આપેલી છે. યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. યોગ જે છે એ વન ઓફ ધ મોસ્ટ સૌથી પ્રાચીન એન્શિયન્ટ એટલે પ્રાચીન સાયન્સીસ ઓફ ઇન્ડિયા, ભારતના વિજ્ઞાન જે છે એમાં સૌથી પ્રાચીન એવું વિજ્ઞાન કોઈ હોય તો એ યોગ છે. ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર અ ફિઝિકલ, મેન્ટલ એન્ડ અ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. ઇટ ઓફર્સ તો પૂરું પાડે છે. ટાઈમ ટ્રસ્ટેડ એટલે ઘણા બધા લાંબા સમયથી વિશ્વાસપાત્ર એવી ટેકનિક એટલે પદ્ધતિ, લાંબા સમયથી વિશ્વાસપાત્ર એવી પદ્ધતિ છે ફોર અ ફિઝિકલ, શારીરિક, મેન્ટલ માનસિક એન્ડ અ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક વિકાસ જે છે એના માટે, શારીરિક માનસિક જે છે એ દરેક માટે એ ટાઈમ ટ્રસ્ટેડ ઘણા બધા લાંબા સમયથી ચાલી આવતી પ્રક્રિયા છે. It constitutes an important aspect of human life. It constitutes એટલે બાંધવું an important aspects મહત્વના પાસા છે of human life. Human life એટલે માનવ જીવન જે છે એના મહત્વના પાસા જે છે એને એ constitutes એ બંધારણ કરે છે. It is considered to be a science as an ancient as the human race. It is consider એટલે માનવામાં આવે to be a science, એને વિજ્ઞાન તરીકે માનવામાં આવે છે. as ancient as human race. Human race એટલે માનવ જાતિ, તો એ વિજ્ઞાન માનવામાં આવે છે. as ancient એટલે પ્રાચીન, as human race જે રીતે માનવ જાત જેટલી પુરાણી છે, પ્રાચીન છે, એટલે જ યોગ જે છે એને પણ પ્રાચીન માનવામાં આવે છે. યોગ has a capacity to bring about a fundamental transformation in the individual. યોગ જે છે એમાં ક્ષમતા છે ટુ બ્રિંગ આઉટ એટલે બહાર કાઢવું, ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન એક મૂળભૂત જે ટ્રાન્સફોર્મેશન એટલે કે જે આપણે માનવજાત જે છે એમાં પાયાથી રૂપાંતરણ એટલે કે ફેરફાર કરવાની વ્યક્તિગત રીતે ક્ષમતા રહેલી છે, કે વ્યક્તિગત રીતે એમાં ફેરફાર કરી અને એમાં આપણે ઘણા બધા બદલાવ કરી શકીએ છીએ. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ that provide physical, mental and spiritual benefits. તો યોગ જે છે એક પવિત્ર એવી એક્સરસાઇઝ છે that provide પૂરું પાડે છે ફિઝિકલ એટલે શારીરિક, મેન્ટલ માનસિક એઝ વેલ એઝ અ સ્પિરિચ્યુઅલ બેનિફિટ, અને એ સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક ફાયદાઓ પણ એનાથી થાય છે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર મસલ્સ. તે જે છે પ્રોવાઇડ્સ પૂરું પાડે છે વર્કઆઉટ તો કાર્ય ફોર ધ મસલ્સ એટલે સ્નાયુઓ જે છે એને પણ એ કાર્ય પૂરું પાડે છે એટલે કે કાર્યરત કરે છે. It also benefits joints, ligaments and skeletal system by improving the flexibility of a balance. તો it also benefits joints, તે સાંધાઓ જે છે, લિગામેન્ટ જે છે, જે લિગામેન્ટ આપણા શરીરમાં જે આવે છે, સાંધા અસ્થિ જે બંધન જે છે ઇટ કોલ લિગામેન્ટ. જોઈન્ટ સાંધાઓ, લિગામેન્ટમાં રહેલા જે સાંધાઓ જે છે એમાં જે અસ્થિબંધન આવે છે, સ્નાયુઓ જે છે એને લિગામેન્ટ કહેવાય. ધ સ્કેલ્ટન સિસ્ટમ એટલે આપણું જે માનવ
અસ્થિબંધન જે છે, કંકાલ આપણું કહેવાય, એ સ્કેલેટલ સિસ્ટમ જે છે એ બાય ઇમ્પ્રુવિંગ અ ફ્લેક્સિબિલિટી, એમાં લચીલાપણું પણ પાડે છે, અને બેલેન્સ અને એમાં સમતોલન જાળવે છે. તો એ આપણા સાંધાઓ જે છે, અસ્થિબંધન છે, આપણું સ્કેલેટલ સિસ્ટમ એટલે કે જે આપણે કંકાલ તંત્ર જે છે એમાં લચીલાપણું લાવી અને સમતોલન જાળવે છે. It is good for heart and stimulate the cardiovascular system. It is good for heart. તે આપણા હૃદય માટે એ સારું એવું કાર્ય આપે છે. અને જે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ એટલે આપણી જે રક્તવાહિની તંત્ર જે છે એ હૃદયને લગતા જે પણ સ્ટિમ્યુલેટ્સ એને વ્યવસ્થિત કરે છે, યોગ્ય રીતે એ જાળવી રાખે છે. એટલે એ ઘણી બધી રીતે જે છે સ્ટિમ્યુલેટ કરવું મતલબ ઉત્તેજિત કરવું, એક સમાન જાળવી રાખવું, તો એ જાળવી રાખે છે. It oxygenates the blood and helps strengthen the heart. It oxygenates the blood. લોહી જે છે એમાં ઓક્સિજન પૂરું પાડે છે, and helps to strengthen the heart. હૃદય જે છે એની તાકાત જે છે, એની શક્તિ જે છે એમાં વધારો કરે છે. It is good for digestive system, the nervous system, and support the respiratory system. It is good for digestive system. આપણું પાચન તંત્ર છે તેમાં મદદ કરે છે. નર્વસ સિસ્ટમ, ચેતાતંત્ર, એન્ડ સપોર્ટ અને ટેકો પૂરો પાડે છે. રેસ્પિરેટરી સિસ્ટમ એટલે આપણું શ્વસન તંત્ર જે છે એમાં પણ એ પૂરતો ટેકો પૂરો પાડે છે. તો દરેક આપણી જે શારીરિક પ્રક્રિયા જે છે એમાં એ બેનિફિટ ફાયદા આપે છે. It enables the various endocrinial glands to function properly and reduces tension and anxiety. It is enables various જુદા જુદા જે આપણા વેરિયસ એન્ડોક્રાઇનલ ગ્લેન્ડ્સ, તો જે આપણા અંતસ્ત્રાવી મિશ્રણ જે છે એન્ડોક્રાઇનલ ગ્લેન્ડ્સ એ જે છે એમાં ટુ ફંક્શન પ્રોપરલી યોગ્ય રીતે કાર્ય કરે છે, એન્ડ રિડ્યુસ ટેન્શન અને ટેન્શન ઘટાડે છે, એન્ડ એન્ઝાયટી અને ચિંતા અને જે તણાવ જે છે એને દૂર કરે છે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમ્નિયા, બરાબર, તો તમે જો અનિદ્રા, ઇન્સોમ્નિયા મીન્સ ઇનિદ્રા થાય, અનિદ્રા થાય, તમે જો પીડાવ છો, યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. તો યોગ જે છે એ તમને મદદ કરશે સ્લીપ વેલ, સારી રીતે ઊંઘવામાં. Thus યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ એટલે રોગ થાય. આમ યોગ જે છે એ ઘણી બધી રીતે તમારા સાયકોફિઝિકલ, માનસિક અને શારીરિક રોગ જે છે એમાં ફાયદો કરાવે છે. યોગ જે છે એ બધી જ રીતે આપણને મદદ કરે છે. તો યોગ જે છે એના જુદા જુદા ફાયદા છે. બધે જ જે તંત્ર જે છે આપણા શ્વસન તંત્ર જે છે, ચેતાતંત્ર જે છે, એ બધા જ જે છે એમાં ફાયદો કરે છે. સ્કેલેટલ સિસ્ટમ જે છે, કંકાલ તંત્ર જે છે, બધા જ લઈને સાંધાના એટલે કે દરેક બાબતોથી માંડી અને દરેક રોગ જે છે એમાં યોગ જે છે એ ખાસ પ્રકારે આપણને ફાયદો આપે છે. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. સૂર્ય નમસ્કાર જે છે એ સૌથી એવું પ્રાચીન, યોગનું સૌથી પ્રાચીન ગણાતું કોઈ પણ જો એનું ફોર્મ એટલે સ્વરૂપ હોય તો એ સૂર્ય નમસ્કાર છે. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. તો ધીસ ફોર્મ ઓફ યોગનું આ કોઈ સ્વરૂપ જે છે ઓફ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ એટલે ધ્યાન, ટેકનિક તો પદ્ધતિ. તો આ સૂર્ય નમસ્કાર જે છે એ એકદમ ધ્યાનની એવી પદ્ધતિ છે જે સૂર્ય નમસ્કાર છે, અને આ એનું સ્વરૂપ છે યોગનું. ઇટ ઇન્ક્લુડ આસન્સ એન્ડ પ્રાણાયામ. તેમાં જુદા જુદા ઇન્ક્લુડ એટલે સમાવેશ થયેલો છે, જુદા જુદા આસનોનો સમાવેશ થયેલો છે અને પ્રાણાયામનો સમાવેશ થયેલો છે. It is a combination of 12 different postures following a particular sequence with a specific breathing pattern. It is a combination, તો આ એક કોમ્બિનેશન છે, જોડાણ છે, of 12 different posture સ્થિતિ, જુદી જુદી પ્રકારની 12 જે સ્થિતિ, 12 પદ્ધતિ જે છે એનું આ એક જોડાણ છે. ફોલોડ ઇન અ પર્ટિક્યુલર, ફોલો એટલે અનુસરે છે, અ પર્ટિક્યુલર સિક્વન્સ એટલે હરોળ જે છે એ,
વિથ અ સ્પેસિફિક એટલે ખાસ બ્રીધિંગ સિસ્ટમ, બ્રીધિંગ એટલે શ્વાસ લેવો, સિસ્ટમ એટલે પદ્ધતિ, ખાસ પ્રકારના કહેવાય ને કે શ્વાસ લેવાની પદ્ધતિની સાથે આ ખાસ પ્રકારે જોડાયેલ. તો ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર. આ જુદા જુદા 12 જે પદ્ધતિ છે, સ્થાન જે છે, સ્થિતિ છે, એનાથી જોડાયેલા છે અને ફોલો ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ વિથ અ સ્પેસિફિક બ્રીથિંગ પેટર્ન, અને એ ફોલો અનુસરે છે આ પર્ટિક્યુલર સિક્વન્સ, એક ખાસ પ્રકારની પદ્ધતિ છે, વિથ સ્પેસિફિક બ્રીથિંગ, ખાસ પ્રકારની બ્રીથિંગ એટલે કે શ્વાસ લેવાની પ્રક્રિયા. ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિડ્યુઅલ ટુ વાઇટલાઇઝ એન્ડ અનબ્લોક્સ ધ હોલ સિસ્ટમ. ઇટ હેલ્પ્સ એ મદદ કરે છે, એ ઘણી બધી રીતે મદદ કરે છે. જોવા જઈએ તો એન ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિગત રીતે, ટુ વાઇટલાઇઝ મીન્સ વાઇટલાઇઝ કરવું મતલબ ઉત્સાહી કરવું, તો વ્યક્તિગત રીતે ઉત્સાહ પૂરો પાડે છે. અનબ્લોક્સ ધ હોલ સિસ્ટમ, આખી સિસ્ટમ જે છે એને અનબ્લોક કરવું એટલે કે અવરોધ દૂર કરે છે. જે પણ પ્રક્રિયા જે છે એમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો એ અવરોધ દૂર કરે છે. It reduces fat from almost all parts of the body as it stretches and tones each and every muscles. It reduces એટલે ઘટાડવું, ફેટ તો ચરબી, from almost all part of the body, શરીર જે છે એનો દરેક ભાગ જે છે એમાં દરેક જગ્યાએથી તે ચરબી ઘટાડે છે. એઝ ઇટ સ્ટ્રેચીસ એટલે ખેંચાવું. તો જ્યારે સૂર્ય નમસ્કાર કરવામાં આવે છે ત્યારે જે રીતે શરીરને ખેંચાય છે. એન્ડ ટોન્સ લચીલાપણું લાવે છે. ઈચ એન્ડ એવરી મસલ, દરેક જે શરીરનો ભાગ જે છે અને દરેક શરીરનું મસલ સ્નાયુ જે છે એમાં એ લચીલાપણું લાવે છે, એને જકડેલા હોય એને ખેંચે છે અને શરીરના દરેક ભાગમાંથી રિડ્યુસ ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી, શરીરના દરેક ભાગમાંથી એ આપણી ચરબી જે છે ઘટાડે છે. તો સૂર્ય નમસ્કાર છે જુદા જુદા 12 ભાગમાં વહેંચાયેલું છે. એની એક ચોક્કસ પદ્ધતિ છે, તેની બ્રીધિંગ પદ્ધતિ છે એટલે કે શ્વાસ લેવાની પ્રક્રિયા છે. તો આવતા વિડીયોમાં આપણે જોઈશું કે સૂર્ય નમસ્કાર કઈ રીતે પ્રેક્ટિસ થાય, હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. We will see in a next video. Thank you very much.